નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 5ની અંદર જેમાં વિષય ગણિત છે એમાં પ્રકરણ 5 તે સરખું દેખાય છે એવો આપણો પાઠનો જે ધોરણ 5ની અંદર 5મું પ્રકરણ છે એનું નામ છે તે સરખું દેખાય છે પ્રશ્નાર્થ. એની અંદર આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ તમારી સ્વાપોથી છે એની અંદરથી વાત કરીએ તો સ્વાપોથીની અંદર તમને અલગ અલગ રીતના ચિત્રો આપેલા છે. બધા ચિત્રો છે એ ચિત્રોની અંદરથી તમને આ રીતે આખું ચિત્રનું સ્વાપોથીની અંદર બતાવેલું છે. આમ તો મિત્રો તમે બધાએ સ્વાપોથી તો લગભગ લઈ જ લીધી હશે. જે ન લીધી હોય તો એને હજી એકવાર સૂચના છે કે પોતાની સ્વાપોથી જો લેશે તો એને વધારે સરળ રીતે સારી રીતે સમજાશે. કારણ કે જે આ ચિત્રોપાઠ છે એ સ્વાપોથી છે આપણે દર વર્ષે પોતાની જાતે લેવાની કહીએ છીએ, કારણ કે પાઠ્યપુસ્તકમાં એટલી બધી પ્રેક્ટિસ આપેલી હોતી નથી. તો મિત્ર, આજે 5મા પ્રકરણની અંદર શું કહે છે? તૂટક રેખા. તૂટક એટલે શું? જો આ રેખા દેખાય ને, જે અલગ અલગ ટપકાવાળી જે આ રેખા, એને તૂટક રેખા કહેવામાં આવે છે. તૂટક રેખાથી બે ભાગમાં વહેંચતા, જો અહીંથી બે ભાગ થઈ જાય, અહીંથી આ બે ભાગ થઈ ગયા, 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 અહીંથી આ બે ભાગ, આ બે ભાગની અંદર વહેંચતા આકારોમાંથી કયા આકારો? દર્પણ. દર્પણ એટલે શું? તો કે અરીસો. આ રીતનો તમારે એક અરીસો લેવાનો રહેશે. તો એ દર્પણવાળો જે એક અરીસો છે એ અરીસો તમારી પાસે જો હોય તો રાખવાનો, નહીતર એ અરીસાથી હું તમને સમજાવીશ. મારી પાસે છે એનાથી હું તમને પ્રેક્ટિકલી કરાવીશ. તો દર્પણ સામે અરીસો રાખવાથી પૂરું ચિત્ર છે એ બનાવશે? જો હા, પ્રશ્નાર્થ કીધું, પૂરું ચિત્ર બનાવશે? જો હા, તો એના માટે આપેલ ક્રમની નીચે ખરાની નિશાની કરવાની. અહીં ક્રમ છે એમાં ખરાની નિશાની કરવાની. જો ના, તો એના માટે ખોટાની નિશાની કરવાની. તો પહેલું જ છે એની સાથે આપણે આ દર્પણ રાખીએ. જો તમને દર્પણની અંદર દેખાશે, આ દર્પણની અંદર તમને જે દેખાય એ ખાસ ધ્યાનમાં રાખજો કે આ દર્પણની અંદર તમને દેખાશે આ ચિત્ર, એની અંદર અહીંયા વચ્ચોવચ તમે લીટી રાખો, એની વચ્ચે વચ બરાબર રાખવાનું. જો દેખાય છે, તો આની અંદર તમને જો ચિત્ર દેખાય છે એમાં શું શું ફેરફાર દેખાય છે? તો કે જો અહીંયા વ્હાઇટ છે તો સામે પાછું વ્હાઇટ જ દેખાય છે. ખરેખર હોવું જોઈએ બ્લેક. અહીંયા બ્લેક છે તો સામે કેવું દેખાય છે? બ્લેક દેખાય છે. એટલે કે એની સામું તેવું જ ચિત્ર બનતું નથી. તો અહીંયા ખોટાની નિશાની કરવાની, ક્રમ સામે ખોટું, કારણ કે એ બનતું નથી. ફરી વખત તમને ન ખબર પડે તો આ રીતે દર્પણ રાખીને જોઈજો. જો ફરી વખત બ્લેક સામે બ્લેક જ દેખાય છે અને વ્હાઇટની સામે વ્હાઇટ જ દેખાય છે. દેખાય છે? ખરેખર કેવું હોવું જોઈએ? તો બ્લેકની સામે વ્હાઇટ હોવું જોઈએ, વ્હાઇટની સામે બ્લેક હોવું જોઈએ, અને બ્લેક સામે બ્લેક દેખાય છે, વ્હાઇટ સામે વ્હાઇટ દેખાય છે. દેખાય છે? તો આ રીતે તમે એની અંદર વાત કરી એ રીતે તમે જોઈ શકો છો. પછી એમાં આવે છે ક્રમ 2. ક્રમ 2ની અંદર સામે જુઓ તો એની અંદર આપણે દર્પણ રાખીએ છીએ. તો એની અંદર બે અલગ અલગ રીતે વીંટા વાળેલા છે. જો રાખ્યું મેં અહીંથી, તો કેવી ચોપડી દેખાય છે? જો તમારા વિડીયોની અંદર જો સ્પષ્ટ દેખાય છે. અહીંયા પણ આવું છે, અહીંયા પણ ઉપર છે. ખરેખર હોવું જોઈએ કેવું? નીચે વાળેલું હોવું જોઈએ, પણ કેવું દેખાય છે? જુઓ તમે, સ્પષ્ટીકરણથી તમે જુઓ તો ઉપર વાળેલું દેખાય છે. તો એ બરાબર નથી, માટે અહીંયા પણ ચોકડી મારવાની છે. ત્યાર પછી પ્રશ્ન 3 છે. એની સામે આ ડાળી દેખાય છે અર્ધ પાંદરાવાળી, ત્યાં આપણે રાખીએ છીએ. જુઓ અહીંયા તૂટક રેખા છે, ત્યાં આપણે અરીસો રાખીએ. તો બીજી ડાળી છે એના જેવી જ દેખાય છે કે નહીં એ આપણે જોવાની છે. તો આ બીજી ડાળી છે એનાથી ઊંધી દેખાશે. જો અહીંયાથી રાખીએ છે તો એનાથી કેવી દેખાશે? ઊંધી દેખાશે. પાંદડું નીચે નમેલું હોય છે તો આની બાજુ નીચેની સાઈડ દેખાશે. બરાબર છે? તો અહીંયા પણ ત્રીજાની અંદર પણ આપણે ના કહીએ છીએ. ચોથું ચિત્ર તમને અહીંયા બરાબર થર્ડમાં આપેલું છે. જો એની અંદર શું ફેરફાર છે મિત્રો? ચિત્ર બહુ નાનું છે. જો કે આપણે અડધ કલર પૂરેલો છે ને અડધમાં કલર નથી પૂરેલો. તો કલર પૂરેલો હોય આમાં સંપૂર્ણ રીતે અડધું જ છે, પણ આખામાં દર્પણ કરીએ તો આખામાં કલર પૂરો દેખાય. જો જોઈશ આખાની અંદર કલર પૂરેલો તમને જોવા મળે
છે, માટે અહીંયા પણ આપણે ના એટલે કે ચોકડી પડશે. અહીંયા ચોથાની અંદર. પાંચમાની અંદર જોઈએ આપણે, આ પાંચમું છે એની અંદર સ્ટાર છે, કે કલર પૂરેલો નથી. તો અહીંયા આપણે તમે જુઓ તો બીજો સ્ટાર જેવો છે એવો સ્ટાર અરીસામાં પણ જોતા દેખાય છે, અને આમ કરતાંય પણ દેખાય છે. આમ કરો તો દેખાય સ્ટાર તમને જો મોબાઈલની અંદર ખાસ સ્ટાર દેખાય છે બધાને. તો અહીંયા પણ સ્ટાર દેખાય છે, માટે અહીંયા ખરાની નિશાની આવશે. પાંચમાની અંદર ખરું. છઠ્ઠું, એની અંદર ખૂબ નાનું ચિત્ર છે મિત્રો, ખાસ કરીને જોજો. ફૂદડી છે એકદમ અહીંથી લઈએ આપણે, જેવી છે તેવી જ દેખાય છે. જો તમને દર્પણમાં પણ જેવી છે તેવી જ દેખાય છે, આમ લઈએ તો પણ જેવી છે તેવી દેખાય, આમ લઈએ તો પણ જેવી છે તેવી જ દેખાય છે, માટે અહીંયા ખરાની નિશાની આવશે. સાતમાની અંદર તમને આ ચિત્ર આપેલું છે, એની અંદર વાત કરીએ તો તમે જો અહીંયા તૂટક રેખા છે, ત્યાં આપણે અરીસો રાખીએ છીએ, તો જેવું છે તેવું જ દેખાય છે. દેખાય છે? હા. આવો અરીસો એક નાનો અથવા ચોરસ લઈ લ્યો તો તમને સરળતાથી બધા ચિત્રો આરામથી પ્રેક્ટિકલી થઈ જાય. દેખાય છે જેવું છે તેવું જ દેખાય છે, તો અહીંયા પણ ખરાની નિશાની આવશે. તો અહીંયા પણ ખરું કરી દો. 7 પછી 8. 8ની અંદર શું છે તો કે 8ની અંદર તમને આ આપ્યું છે આખું, તો એની અંદર તમે જુઓ જેવું છે તેવું જ દેખાય છે. તો કે હા, જ્યાં બ્લેક છે ને બ્લેક, વ્હાઇટ છે ને વ્હાઇટ, બ્લેક છે ને બ્લેક ને વ્હાઇટ છે ને વ્હાઇટ, એવું જ દેખાય, એમાં કાંઈ ફેરફાર થતો જોવા મળતો નથી, માટે અહીંયા 8માં પણ ખરાની નિશાની આવશે. 9માની અંદર જોઈએ તો 9મું છે એ ફૂદડી છે. ફૂદડી છે એ ઊભી હોત તો આપણને હતી એવી ને એવી દેખાય, પણ અહીંયા ઊભી નથી કીધી, આમ આડી કીધી છે. તો તમે આમ આડી જુઓ તો ફૂદડીની અંદર આખી ફૂદડી થઈ જાય છે તો નહીં, બે બાજુ ફૂદડી થાય, બે બાજુ મોઢા થાય. આ ખરેખર થવી જોઈએ કેવી આખી, તો આખી થતી નથી, બે બાજુ ફૂદડીના મોઢા દેખાય, તો એ બરાબર નથી. તો 9માની અંદર ચોકડી. 10માની અંદર તમે જુઓ, 10માની અંદર ઘણા કન્ફ્યુઝન થાય છે. જો ખરેખર કેવું છે, આનો કલર અને આનો કલર અલગ અલગ છે. હવે પાસે જે લખોટી છે એ અલગ અલગ કલરની દેખાવી જોઈએ, એટલે તમને કેવા કલરની દેખાય છે? સમજો સરખા કલરની દેખાય છે. હા, દેખાય છે સરખા કલરની, માટે એ ચાલશે નહીં. તો ત્યાં પણ આપણે ચોકડી મારી દઈશું. 11ની અંદર શું છે તો કે અહીંયા એક નિશાની છે, બોર્ડ મારેલું છે, એની અંદર નિશાની આપેલી છે. તો એ આખું કરવું હોય તો થઈ જાય છે, તો કે જોઈ લો તમે, આખું થાય છે તો આખું થતું જોવા મળતું નથી. કેવું થાય છે તો કે એના જેવું બીજું સરખું થઈ જાય છે, આડું થઈ જાય છે, બરાબર છે. ખરેખર હોવું જોઈએ ઊભું, આમ સીધું હોવું જોઈએ, એને બદલે આમ ત્રાસું થઈ જાય છે, તીર જેવું થઈ જાય, તો તીર ચાલે નહીં, માટે 11ની અંદર પણ ખોટાની નિશાની પાડી દઈશું. 12મું તમારી સામે રાખું છું, બહુ સરસ ચિત્ર છે. જો મિત્ર આ 12માનું ચિત્ર છે એ આવું આખું થઈ જાય છે. તો જોઈએ આપણે તો કે આવું આખું કરવા માટે અહીંયા પહેલાં આપણે તૂટક રેખા રાખીએ, તો આ બાજુ તૂટક રેખા રાખીએ તો તમે જુઓ ચોરસની અંદર કેવું દેખાય છે. આ બાજુ તૂટક રેખા રાખીએ તો તમે જુઓ આખું કલરનું ચોરસ થઈ જાય છે, માટે આખું ચોરસ થતું જોવા મળતું નથી, માટે 12માની અંદર પણ ખોટાની નિશાની આવશે. 13માની અંદર જોઈએ તો માછલી છે, બરાબર વચ્ચેથી એને તૂટક રેખા કરેલી છે. તો બરાબર માછલીની વચ્ચેથી તૂટક રેખા છે, તો તમે જો આખી માછલી બની જાય. સમજો ફેરવો અરીસો, અહીંયાથી બની ગઈ આખી માછલી. આંખ તો સામે આંખ બની જાય, અરીસામાં દેખાય છે તમને, ખરેખર અડધી જ દેખાવી જોઈએ, પણ આખી જે છે તેવી જ દેખાય. આંખને પણ વચ્ચેથી લઈ લેવાની, એટલે આંખ સામે દેખાય. તો 13ની અંદર ખરાની નિશાની આવશે. 14ની અંદર માછલી છે, પણ તમે જો અહીંયા માછલી કરો તો બીજી સામે માછલી દેખાય તમને માછલી? હા, ખરેખર આખી માછલીમાં પૂંછડી દેખાતી નથી, અથવા આ બાજુથી તમે કરો તો માત્ર શું દેખાય તો કે માછલીની પૂંછડી જ દેખાય. જો શું દેખાય છે? માછલીની માત્ર ને માત્ર પૂંછડી જોવા મળે છે, આખી પૂંછડી દેખાતી નથી. તો આ 14ની અંદર ખોટાની નિશાની. 15મું છે એક ચિત્ર છે, તમે ખાસ ધ્યાનમાં રાખો. તો એની અંદર શું છે તો કે આવું અર્ધ ચિત્ર છે, એની જેવું બીજું ચિત્ર બને છે. તો કે હા, જો એવું ચિત્ર બને છે બીજું સામે અરીસામાં જોવા મળ્યું તમને? જો છે, કાઢી લો તો એવું ચિત્ર, મૂકો વળી પાછું તો એવું ચિત્ર, જો છે રાખી દીધું તો એવું ચિત્ર, તો એની અંદર પણ ખરાની નિશાની. એટલે મિત્રો તમને પરીક્ષાની અંદર આ રીતના ચિત્રો આપેલા છે.
હવે એના ઉપરથી તમારે દર્પણનો ઉપયોગ કરી અને કરવાનો, પણ તો પરીક્ષાની અંદર દર્પણ લાવવું ખૂબ મુશ્કેલ પડે છે. એટલે આવા પ્રશ્ન છે એ પ્રેક્ટિકલી ઘેરે કરવાના હોય છે, કારણ કે દરેકને દર્પણ લાવવું શક્ય નથી. એટલે આવા પ્રશ્ન આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોવામાં આવશે નહીં, કારણ કે દર્પણ દરેક લાવી શકે એવી શક્યતા ખૂબ ઓછી હોય છે. એટલા માટે દર્પણ વગરના, કારણ કે આમાં આપણને ચોખ્ખું કે દર્પણ સામે રાખવાથી, એટલે દર્પણ જો સામે રાખવામાં આવે તો એનાથી જ આપણે લેવાનું છે. એટલે આ માત્ર પ્રેક્ટિકલી છે, એટલે પ્રેક્ટિકલી છે એમાં દર્પણની જરૂર પડે છે. એટલે પરીક્ષાની અંદર આપણે દર્પણ લાવી શકતા નથી, જો કે લાવવાનું કહેવાનું પણ નથી એટલા માટે, કારણ કે એવા પ્રશ્ન છે આપણે કરવાનો ખરો પણ એને પરીક્ષાની દ્રષ્ટિએ લેવાનો નથી, કારણ કે પરીક્ષાની અંદર આપણે દર્પણ લાવવાનું રાખીશું નહીં. હવે જો અહીંયા આવા પરીક્ષાની અંદર લેવામાં આવશે, શું કીધું છે જોઈએ. હવે બીજો પ્રશ્ન, શું તૂટક રેખા આપેલ આકારની સમમિતિ દર્શાવે? સમમિતિ એટલે શું મિત્રો? તો કે માનો કે અડધું છે તો એની સામે બીજું અડધું છે એ આખું બની જાય છે, એને સમમિતિ. જો આ છે તો અડધું આમ કરવામાં આવે તો બે સરખા બની જાય છે, તો કે નહીં, તો એ સમમિતિ ન કહેવાય. અહીંયાથી અડધું એના જેવું જ બીજું હોય, જોડવાથી આખું બની જતું હોય તો એને સમમિતિ કહેવામાં આવે. અહીંયાથી જોડવામાં આવે અને આખું બની જતું હોય તો એને સમમિતિ કહેવામાં આવે છે. જો બોક્સમાં હા માટે ખરાની નિશાની અને ના માટે ખોટાની નિશાની કરવાની, સમમિતિ માટે આપણે જોવાનું છે. તો અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે સમમિતિ માટે. તો અહીંયા પહેલું જોઈએ તો પહેલાની અંદર સમમિતિ બની જાય છે, તો કે ખરાની નિશાની. જો શા માટે? તો કે અહીંયા જે વચ્ચોવચ ત્યાંથી કાઢી નાખવામાં આવે, એટલો વિભાગ કાઢી નાખો તમે, જો એટલો વિભાગ કાઢી નાખો, અડધો વિભાગ, તો એના જેવો જ બીજો અડધો વિભાગ તમને જોવા મળે છે. તો અડધો વિભાગની અંદર તમે એટલો વિભાગ છે એની અંદર કાઢી અને અડધો વિભાગ બધો, માનો કે એટલો વિભાગ તમે કાઢી નાખ્યો તો જો બીજો અડધો વિભાગ બની જાય છે, બરાબર છે. આ બાજુથી કાઢો તો પણ એના જેવો જ બીજો અડધો વિભાગ બની જાય છે, બરાબર છે. તો એની સમમિતિ બને છે, માટે એને બોક્સની અંદર આપણે ખરાની સમમિતિ દર્શાવે છે, બે ભાગ સરખા દર્શાવે છે, તો કે હા, તો એને સમમિતિ છે. હવે બીજો એની અંદર જોઈએ તો અહીંયા આપણે સમજો, અહીંયાથી મૂકો તો બે સરખા ભાગ પડી જશે, ત્રણ આ બાજુ ત્રણ આ બાજુ. અહીંયાથી કાપો તો પણ બે સરખા ભાગ પડી જાય છે, જો પડી જાય છે. અહીંયાથી કટિંગ કર્યો તો પણ બે સરખા ભાગ પડી જાય છે, ત્રણ. તો આને પણ સમમિતિ કહેવામાં આવે છે. હવે તમને એમ થાય કે અહીં દેખીતી રીતે સમમિતિ થાય છે, તો કે અહીંયા થતી નથી, કારણ કે શા માટે? આમાંનો કે અહીંથી કાપી નાખો તો આ જે ભાગ છે એનો ઉલટાવો તો ન થાય. આની અંદર તમે જો ગમે એમ ઉલટાવો ચૂલટાવો કરો, ઊંધું ચતું મૂકો તો પણ ભાગ મળી જાય છે. આની અંદર ઊંધું ચતું કરવામાં આવે તો એક બાજુ અણી છે ને એક બાજુ આ રીતે કાટખૂણા બની જાય, બે કાટખૂણા. તો સમમિતિ આની અંદર બનતી નથી, માટે અહીંયા ખોટાની નિશાની આવશે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તીર છે, એને અહીંથી કાપી નાખો તો એક બાજુ તીર રહેશે, તો સામેની બાજુ તો અહીંથી કાપો તો એક બાજુ તીર રહેશે ને એક બાજુ ચોરસ રહેશે, માટે સમમિતિ બનતી નથી. તો અહીંયા પણ આપણે ખોટાની નિશાની મૂકવા. ત્યાર પછી તમને એમ કીધું છે અહીંયા, તો અહીંયા પણ આપણે તમે જોઈ શકો છો કે એટલું કાપી નાખો તો સમમિતિ બનતી નથી, તો એની પણ સમમિતિ આપણે દર્શાવવાની નથી. તો અહીંયા બે અલગ અલગ છે એટલે દર્શાવવા નથી. ત્યાર પછી વૃક્ષ તમે જુઓ બે બાજુ સરખું છે, અહીંથી કાપો તો અડધું વધ્યું, અહીંયાથી પણ કાપો તો પણ સરખું જ છે, જો બે બાજુ સરખું જ કપાય છે, તો અહીંયા આપણે એને સમમિતિ દર્શાવવાની છે. ત્યાર પછી અહીંયા તમે જો ને આ બાજુથી કાપો તો પણ અડધું થાય છે, આ બાજુથી કટિંગ કરો તો પણ અડધો વિભાગ રહે છે, બે સરખા વિભાગ બને છે, માટે સમમિતિ છે. બંને બાજુ કાપવાથી સરખા વિભાગ બનતા હોવા જોઈએ. અને જો તો આ બાજુથી કાપો તો સરખો વિભાગ બનતો નથી, કારણ કે અહીંયા આ જે ભાગ છે એવો ભાગ અહીંયા આ બાજુ નથી, માટે સમમિતિ બની શકે નહીં, જોતા ખબર પડી જાય છે. તો આ રીતે સમમિતિ બનાવવાની છે. આવું તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું એ કઈ રીતે સમમિતિ બને છે અને કઈ રીતે બનતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, હવે તમારે એમ કીધું છે ટપકાવાળી રેખાને આધારે સરખા ભાગનું અડધું ચિત્ર પૂર્ણ કરો. અડધું ચિત્ર છે એ તમારે પૂર્ણ કરવાનું છે. કઈ રીતે? જો કે આપણે આમ તો ગણિતના શિક્ષક કહેવાય અને આપણે ગણિત ભણીએ છીએ, બરાબર છે. એટલે આપણે ઘણા એમ થાય કે સાહેબ ચિત્રનો થોડો પીરિયડ છે, આ ચિત્ર થોડું અમને આવડે, પણ આપણે કોશિશ કરવાની, બરાબર છે. મને કાંઈ એવું પેઇન્ટિંગ એવું ખાસ ના આવડતું પણ કોશિશ કરો એટલે આવડે. જો આટલું થઈ ગયું, એટલું થયું, પછી આપણે સીધી લીટી કરવાની. તમે ફૂટપટ્ટીનો ઉપયોગ પણ કરી શકો,
સીધી લીટી કરી અને આ દોરી નાખ્યું. હાલો પહેલું થઈ ગયું. ત્યાર પછી બીજો એટલો વિભાગ છે, અહીંયાથી એટલો વિભાગ છે. તો હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી લઈએ. જો એક સરખો સમમિતિ બનાવતા આવે તો અડધું ચિત્ર આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી બીજું ચિત્ર છે, એની અંદર શું કરવાનું હતું કે પહેલા સૌપ્રથમ એક આપણે લીટો કરીશું, એની જેવો જ લીટો કરવાનો એક. થઈ ગયો લીટો. હાલો પેલું થઈ ગયું કામ. પછી આની જેવો પ્રયત્ન કરવાનો આપણે. થઈ ગયું. ત્યાર પછી અહીંયાથી આપણે પહેલું બીજું જો આ રીતે ચિત્ર જેવું બને એવું બનાવવાની આપણે પ્રયત્ન કરવાનો છે. આ રીતે અર્ધ ચિત્ર બની ગયું. ત્યાર પછી ત્રીજું, તો એની અંદર આપણે ગોળ બની ગયું પેલું. ત્યાર પછી નાનું ગોળ બનાવવાનો પ્રયત્ન કરવાનો. હાલો આ સરસ બન્યું આના કરતા. ત્યાર પછી આ ચિત્ર તમને જાતે દઉં છું, આ ચિત્ર દોરી દઉં છું. હોમવર્કની અંદર બધું સામેનું ચિત્ર છે. પેલા આછું દોરવાનો પ્રયત્ન કરવાનો, એટલે આપણે કદાચ ભૂસવાનું થાય તો કંઈ પ્રોબ્લેમ આવે નહીં, ત્રાંસું થાય તો કંઈ ખબર પડે નહીં. તો એકદમ બોલપેન છે નિરાતે ચલાવવાની છે. લ્યો આછું દોરવા શું થાય, આપણે પછી ગમે અહીંયા બીજું લીટું કરવું હોય તો સરળતાથી થઈ શકે છે. ત્યાર પછી એકદમ આછું દોરો એટલે આપણે કંઈ વાંધો આવે નહીં. હવે એના ઉપર થોડું ઘટોશ કરી નાખવાનું છે, ક્યાંય એમ લાગતું હોય જગ્યા છોડવી પડે ત્યાં વધારે જગ્યા છોડી દેવાની. થઈ ગયું સરસ. તો બાકીના બે ચિત્રો છે એ પણ તમને આ એક ચિત્ર જાતે આપવું જોઈએ, ચોથું અને સાતમું જાતે કરવાનું. અહીંયા આપણે તમારે 300 લીટો કરવાનો. ફૂટપટ્ટીની મદદથી કરીએ. જે વધારાનું થયું હોય એને આપણે ઇરેઝરથી ભૂસી દઈએ. 300 થયું છે તો સીધો લીટો કરવાનો પ્રયત્ન કરીએ આપણે, કારણ કે આપણે સ્વાદ 83 રહી હતી. સીધો લીટો કરીએ આપણે. થઈ ગયું સરસ. તો આ રીતના જે આપણા ચિત્રો છે એને અડધા પૂર્ણ કરવાના છે અને અડધા તમારી જાતે કરવાના છે. એમાં 2 HW ની અંદર આપેલા છે એ તમારે દોરવાના છે, કંઈ બહુ અઘરા છે નહીં, પણ જાતે દોરવાનો પ્રયત્ન કરવાના છે. બરાબર છે. તો હવે પછીનો આપણે જોઈએ તો પ્રશ્ન છે એ ચોથો પ્રશ્ન છે. એની અંદર મિત્રો તમને એમ કહેવામાં આવ્યું છે, નીચે દરેક આકારમાં સમમિતિ દર્શાવતી તૂટક રેખા દોરો. તૂટક રેખા એટલે શું? બે વિભાગ પાડતી હોય એવી તૂટક રેખા દોરવાની છે. તો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો સૌપ્રથમ આમ પણ ભાગ પાડી શકાય, આમ પણ ભાગ પાડી શકાય, આમ પણ ભાગ પાડી શકાય. જે રીતે પાડવો એ રીતે આપણે ભાગ પાડી શકીએ છીએ. તો આપણે આમ સરખા બે ભાગ પાડે એનો પ્રયત્ન આપણે ફૂટપટ્ટી વ્યવસ્થિત રાખી દેવાની. અને પછી તૂટક રેખા ખાસ મિત્રો બહારથી દોરવાની છે. તૂટક રેખા દોરવા માટે મિત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે લીટી આખી નથી દોરી દેવાની, પણ આમ વ્યવસ્થિત તૂટક રેખા થવી જોઈએ અને બરાબર વચ્ચેથી ખાસ આવવું જોઈએ, એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો અને આપણે તૂટક રેખા દોરી
કહેવાય છે. અહીં બહુ નીચે દોરવાની જરૂર નથી, કારણ કે અહીંયાથી હમણાં બીજી તૂટક રેખા ચાલુ થઈ જાય, એટલે અહીંયાથી બીજી તૂટક રેખા પણ આગળ ચાલુ થઈ જશે. હવે આના બે ભાગ કેવી રીતે પાડીશું? તો એને આ રીતે આમ પાડીશું, અને આ રીતે પણ પાડી શકાય, અને આ રીતે પણ પાડી શકાય, બે રીતે. તો બે રીતે ભાગ પાડી શકાય. તો બને ત્યાં સુધી આ રીતે પાડવા જોઈએ આપણે ભાગ. આપણે એટલે ખબર પડે કે આપણા ભાગ છે એકદમ સરખા છે બેયની અંદર. આ તૂટક રેખા થઈ. ત્રીજી તૂટક રેખા છે કઈ રીતે દોરી શકાય? તો આને પણ અહીંથી આમ સીધે સીધા બે ભાગ પાડી દેવાના છે મિત્રો. જોઈ શકો છો તમે, અડધું અડધું રાખી શકો છો. તો એ પણ તૂટક રેખા આપણે દોરી દીધી મિત્રો. હવે આગળનો પ્રોગ્રામ કરીએ મિત્રો આપણે. મારો તમને ફેસ દેખાય એ માટે હું તમને એક અરીસાનો પણ ઉપયોગ કરું છું. હવે ખાસ કરીને મિત્રો તમારે આની જે તૂટક રેખા દોરવાની હોય તો એ પણ તૂટક રેખા તમે દોરી શકો છો. અહીંયાથી બરાબર અહીંયાથી લઈ શકો, બરાબર વચ્ચેથી લઈ શકો. થોડુંક ફૂટપટ્ટી થોડીક દૂર રાખવાની, જેથી તમારે તૂટક રેખા છે એકદમ મધ્યમાંથી પસાર થઈ શકે. જોઈ શકો છો મિત્રો, એકદમ તૂટક રેખા થઈ શકી છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તૂટક રેખા દોરવી હોય તો અહીં બરાબર વચ્ચે બે ભાગ પાડવામાં આવશે. જો પડી ગયા બે ભાગ. તો એની અંદરથી હવે આપણે થોડીક વ્યવસ્થિત કરી અને ત્રાસી ફૂટપટ્ટી ન રહે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, અને સીધી ફૂટપટ્ટી રાખવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે અહીં તૂટક રેખા આપણી થઈ ગઈ છે. હવે અહીંયા પણ આમ પણ લઈ શકીએ તૂટક રેખા, આ રીતે આમ ત્રાસી પણ લઈ શકીએ, ગમે એ રીતે લઈ શકીએ, પણ અહીંયા આપણે સીધી લઈએ એટલે આપણને તૂટક રેખા દોરવામાં ખૂબ સરળતા પડશે મિત્રો. તો આ રીતે આપણે કોઈ પણ તૂટક રેખા દોરવી હોય તો એને દોરી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે ત્યાર પછીનો દાખલો છે એની અંદર આપણે જોઈએ કે 7મો દાખલો છે, એની અંદર આપણે જોઈશું. એની અંદર તૂટક રેખા દોરવા માટે આ રીતે દોરશું. એમની અંદર તૂટક રેખા દોરવી હોય આ રીતે દોરીશું. સ્ટાર એની તૂટક રેખા દોરવી હોય આ રીતે દોરીશું. તો તમામની મિત્રો તૂટક રેખા છે આપણે દોરી શકીએ છીએ. હવે આપણે એબીસીડી છે એને બે ભાગની અંદર વિભાજિત થાય છે, એનો પ્રશ્ન 5 છે એ વાંચીએ. જુઓ, નીચેના મૂળાક્ષરો અને અંકોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરોને અંકોમાં તૂટક રેખા દોરો. બે સરખા ભાગ થતા હોય એને દોરવાના, બે સરખા ભાગ ન થતા હોય એને દોરવાના નહીં. તો બી ને થાય તો કે હા, અહીં બરાબર વચ્ચેથી તૂટક રેખા દોરી દો એટલે થઈ જાય. થઈ ગઈ. આ પેન્સિલનો ઉપયોગ ખાસ તમે ઝીણી રાખજો મિત્રો, કારણ કે પેન્સિલ એકદમ બારીક હશે તો જ તમારું કામ થશે, નહીંતર તમારું કામ થશે નહીં. એટલે બારીક પેન્સિલ રાખવાનો પ્રયત્ન કરવાનો. જે છે એની તૂટક રેખા શક્ય નથી. બી છે અને આપણે થોડીક ફરી વખત દોરીએ એટલે આપણી તૂટક રેખા બરાબર બીના મધ્યમાંથી નીકળી નથી. ફરી વખત થોડીક દોરીએ, કારણ કે પેન્સિલ આપણી બારીકતાથી એટલે કે એકદમ 0 પોઈન્ટ રાખવાનો પ્રયત્ન કરવાનો. અથવા તો તમારી પાસે ઓલી પેન્સિલ હોય મોટા ભાઈ બહેન પાસે તો એ પેન્સિલનો ઉપયોગ કરવાનો, લીડ પેન્સિલ. એનાથી તૂટક રેખા એકદમ બારીકાથી દોરી શકાય છે. જો બરાબર છે. હવે જે એમાં થઈ શકતી નથી, એફમાં પણ થઈ શકતી નથી. આઈને પણ આવી રીતે બે ભાગ કરી શકો. આ તૂટક રેખા આઈમાં થઈ શકે.
ત્યાર પછી એક્સ ની અંદર પણ આડી તૂટક રેખા થાય, ઊભી થાય. આપણે ઊભી દોરવાનો પ્રયત્ન કરીએ મિત્રો. થઈ ગઈ એક્સ ની અંદર ઊભી. એલ છે તો એની તૂટક રેખા શક્ય નથી. જી છે તો એની તૂટક રેખા શક્ય નથી. એચમાં બે થઈ શકે મિત્રો, આડી પણ થઈ શકે અને ઊભી પણ થઈ શકે. તો આપણે ઊભી કરીએ. આર છે એની શક્ય નથી. ડબલ્યુ એની અંદર બરાબર વચ્ચેથી લ્યો મિત્રો. તો ડબલ્યુ ની અંદર પણ તૂટક રેખા શક્ય છે. ઝેડ ની અંદર શક્ય નથી મિત્રો તૂટક રેખા. ઈ ની અંદર પાછી શક્ય છે. તમને લાગે ઈમાં કેવી રીતે? તો બરાબર વચ્ચેથી લેવાનું મિત્રો, આવી રીતે. આ રીતે બરાબર વચ્ચે થોડુંક નીચે લેવાઈ ગયું છે, તો એને આપણે ભૂસીને ફરી વખત કરવાનું. કારણ કે આપણે જોવાનું ખાસ કે બરાબર વચ્ચેથી જ આપણી રેખા પસાર થતી હોવી જોઈએ. બે સરખા ભાગ પડવાના છે. તો અહીંયા બે સરખા ભાગ પાડે અને ઈના પણ થઈ શકે છે. એકના બે સરખા ભાગ ન થઈ શકે, એટલે તૂટક રેખા શક્ય નથી. બેમાં પણ શક્ય નથી. ત્રણની અંદર શક્ય છે, કારણ કે બરાબર વચ્ચેથી લેજો મિત્રો. તો ત્રણના તૂટક રેખા શક્ય છે. 4 ની પછી શક્ય નથી. 5 ને 6 ની પણ શક્ય નથી. 7 ની પણ શક્ય નથી. 8 ની બે રીતે થઈ શકે. ઉપરથી સીધી બે ભાગ પાડી શકાય ને વચ્ચેથી ન ચાલે પાછું, કારણ કે નાનો અને મોટા છે. એટલે આમ તમે ઘણા લોકો આમ વચ્ચેથી ઈચ્છતા હોય તો ન ચાલે, કારણ કે અહીં આંકડો નાનો અને આંકડો મોટો છે. એટલે બરાબર વચ્ચેથી નહીં ચાલે, અહીં ઉપરથી જ બરાબર કરવી પડશે. નવમાં શક્ય નથી. સી ની અંદર શક્ય છે મિત્રો. દોરાઈ ગઈ. ત્યાર પછી એસ, એમાં પણ શક્ય છે મિત્રો. એમાં તમે જોઈ શકો છો વચ્ચેથી ન ચાલે, કારણ કે ડોલરનું નિશાન થઈ જાય. બરાબર અહીંયાથી ચાલે, ઊભી ન ચાલે. બે વિભાગમાં વિભાજિત કરી દીધી તમે જો તૂટક રેખા. કે છે એમાં નહીં ચાલે, કારણ કે એક પાંખડું છે ને એ આ રીતે કરેલું છે. અહીંથી કાંઈક આમ કર્યું કે હોય તો વળી વચ્ચે થઈ શકે, પણ આ કેમાં શક્ય નથી. ખરેખર કે આમ જ કહેવાનું હોય છે ABCDની અંદર. એટલે આપણે ઘણીવાર એમ કહેતા હોય છે કે ની અંદર તૂટક રેખા શક્ય છે, પણ શક્ય હોતી નથી. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 5 છે એ પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન 6 એ તમને હોમવર્કની અંદર દેવામાં આવે છે. ખાસ મિત્રો આમાં હોમવર્કમાં બીજું કાંઈ કરવાનું નથી, એ તમને બતાવું છું શું શું છે એમાં, શું કરાવવાનું છે. એમાં એમ કીધું છે, નીચેની ડિઝાઇનને બે સરખા ભાગમાં વિભાજિત થાય તે રીતે રંગ પૂરો. તમે જો અહીંથી બે સરખા ભાગ થાય છે સીધા બે સરખા ભાગ જો. અથવા એમ તમારે બે ભાગ ના કરવા હોય તો આમ પણ બે ભાગ થાય છે બે સરખા ભાગ. ઘણા એમ કે બે સરખા ભાગ એમ નથી કરવા, મારે આમ કરવા છે ત્રાંસા, તો ત્રાંસા પણ બે સરખા ભાગ થાય. જો અહીંથી આ જે લીટી છે એની સાથે, તો એમાં એક ભાગની અંદર અલગ રંગ પૂરી શકે અને એક ભાગની અંદર અલગ રંગ પૂરી. ઘણા એમ થાય કે મારે એમ ત્રાંસું નથી, આમ ત્રાંસું કરવું છે, તો આ પણ એક ત્રાંસું થાય છે. અને એની અંદર પણ બે ભાગ થાય, એક આ ભાગ ને એક આ ભાગ. એની અંદર પણ અલગ અલગ રંગ પૂરવાના થશે. તો આ તમને HW ની અંદર આપવામાં આવે છે, કારણ કે આની અંદર તમારે શું કરવાનું છે? કલર જ પૂરવાના છે, બીજું કંઈ કરવાનું છે એને રંગ પૂરવાના છે. તો મનગમતા એ તમને ગમતું હોય એવું હોમવર્ક આપેલું છે. હવે ખાસ મિત્રો ધ્યાન દેતા જેવું છે, એની અંદર ખાસ દર્પણનો ઉપયોગ આપણે કરવાનો છે. તો દર્પણ છે એ આપણી પાસે છે, દર્પણનો ઉપયોગ આપણે કરીશું. હવે એમાં પહેલા સૂચના સમજી લઈએ. એમ કીધું છે, બોક્સમાં દર્શાવેલ આકૃતિમાં એક એવી તૂટક રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેને સામેનું ચિત્ર દેખાય. એક એવું ચિત્ર દોરો કે સામેનું પાછું એવું ને એવું ચિત્ર દેખાય. તમે જુઓ, હવે અહીંયા છે તો અહીં દર્પણ રાખ, આવું ચિત્ર બનાવવું હોય તો અહીંથી ચાલુ કરીએ. જુઓ, તમારા દર્પણમાં દેખાય છે? જુઓ, હા દેખાણો.
પહોંચ્યા. દેખાણું? જો દેખાય છે એવું જ ચિત્ર બીજું દેખાય છે, બાજુમાં ચિત્ર બન્યું એવું જ છે. જુઓ બન્યું છે. ગોળ અરીસો છે એટલે થોડુંક આપણે આમાં નાનું દેખાશે. દેખાય છે પણ બાજુમાં? તો કે હા. તો આ તો માત્ર આપણું ઉદાહરણ હતું. હવેથી આપણે તૂટક રેખા દોરવાની છે ને એવું ચિત્ર બનાવવાનું છે. બીજું છે આવું ચિત્ર બનતું હોય એવું આમાંથી આપણે ગોતી કાઢવાનું છે. તો અહીંયા આપણે આમ કરીએ તો થાય છે, જોઈએ આપણે પહેલાં. તો કે નથી થતું. જો આખું ચિત્ર બની જાય છે, સામે આખું ચિત્ર બની જાય. તો નહીં, આમ કરીએ તો દર્પણ સામે રાખ્યું. બને છે? હા, હવે બને. લ્યો, બને છે. બેન જેવું જ બને છે. જો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે દર્પણનું બને. તો હા, તો અહીંયાથી આપણે આમ તૂટક રેખા દોરવી પડશે. આ તૂટક રેખા છે અને ફરી વખત દર્પણથી જુઓ તમે એટલે એના જેવી જ બનતી જોવા મળશે તમને. જો મળે છે જોવા, એના જેવું અરીસાની અંદર તમને. આપણો ચોરસ અરીસો નથી એટલે આખું દેખાતું ને, ગોળ અરીસો છે. જો જોઈશ ફેરી એટલે એના જેવું જ જોવા મળે લીટી ઉપર. ત્યાર પછીનું ચિત્ર નંબર 2. એના મિત્રો આવું ચિત્ર બનાવવાનું છે આપણે. તો એની અંદર આછી લીટી તમને દેખાય છે, એમાંથી આપણે પ્રયત્ન કરી જોઈએ. જુઓ બનતું જોવા મળે જ છે, સ્પષ્ટીકરણ થાય જ છે આપણું. થાય છે. હા, અહીંથી અડધું થઈ ગયું. ત્યાર પછી આગળ જોઈએ તો કે અહીંથી, તો કે હા એવું જ થાય છે. હા, તો અહીંયાથી આપણે લીટી દોરી દઈએ. તો અહીંયાથી આપણે લીટી દોરીશું. વ્યવસ્થિત ધ્યાન રાખજો ખાસ તમારે સાપોથી મારી સાથે. એક આ છેડો, જો હું અહીં પેન્સિલ રાખું છું, એક આ છેડો અને આ છેડો બે મળી જતા હોય એ રીતે લીટી દોરવાનું. બીજું કંઈ નહીં જોવાનું. એક આ છેડો અને આ છેડો એટલે ફૂટફૂટી સીધી જ રાખી અને બંને છેડા ઉપર જોઈ લેવાનું. પહેલાં આમણી કરી લેવાની. બંને મળી જાય છે? તો કે હા, જેડી થઈ ગઈ. હવે એના ઉપર તમે રાખશો તો તમે જોશો કે ચિત્ર બને છે એના જેવું છે. ત્રીજું આવે ચિત્ર છે, એને આવું આપણે ચિત્ર બનાવવાનું છે. તો અહીંયા આપણે રેખા દોરી દીધેલી છે એક. જો તમે જોઈ શકો છો, દેખાય છે? થોડુંક આમ રાખો, દેખાય છે? અને એવી જ દેખાય છે. જો સ્પષ્ટીકરણ દેખાય છે, સ્પષ્ટ દેખાય છે બધાને અરીસાની અંદર. થોડુંક આ રીતે સ્વાપથી રાખશો તો ઊંચી દેખાશે તમને. જો દેખાણું બધું સ્પષ્ટ અરીસાની અંદર બે ભાગ થઈ જાય છે. હા, સરસ થાય છે. જો એવું જ આ ચિત્ર થાય છે. થાય છે? અહીંયા ચિત્ર દોરો તો પણ એવું જ થાય છે. જો હા, એવું જ થાય છે. અહીંયા પણ એવું થાય છે. અહીંયાથી એટલે કે અહીંથી કટિંગ કરો તો એને આપણે બે ચિત્રની અંદર વિભાજિત કરી શકતા હોઈએ છીએ. કટિંગ કરેલું જ છે. ત્યાર પછી ચોથાની અંદર પણ તમને કહી દીધેલું છે કે આવું ચિત્ર છે એ એમાંથી આવું ચિત્ર બનાવવાનું છે. તો એની અંદર બે ભાગમાં વિભાજિત કરો. અહીંથી જો દેખાય છે તમને? અરે ચોખ્ખું દેખાઈ ગયું. જો અરીસાની અંદર દેખાઈ ગયું, બધાને દેખાઈ ગયું. જો દેખાઈ ગયું. ચોરસ અરીસો લેજો તમે અને વ્યવસ્થિત મૂકજો. બાજુમાં છે એવું જ ચિત્ર અહીંયા મૂકજો. રેખા દોરી છે, રેખા દોરી દેજો અહીંયા. અને પછી એમાં એની માથે તમે અરીસો ચોરસ મૂકશો તો તમે એવું સ્પષ્ટ ચિત્ર દેખાશે. ત્યાર પછી આવું ચિત્ર દોરવાનું છે. તો એ પણ દોરી શકાય છે આપણે. અહીંયા તમે જુઓ, હાયલા એવું જ થાય છે. જો અહીંયા બે નીચેના જે છે, ત્યાર પછી આ વચ્ચેનું આ છે, ખૂણા પડે છે, ત્યાર પછી તો કે અહીંયા આગળ જઈએ તો અહીંયા આ રીતે બે ભાગની અંદર વિભાજિત થતું જોવા મળે છે. પણ એને આપણે આ વિભાગ લેવાનો છે. જો થાય છે અહીંથી, એટલે આ જો થાય છે અહીંથી, થાય છે અહીંથી આવો ભાગ લો. અહીંયા જેવું બાજુમાં છે એવું છે બીજું. બે બાજુ થાય જોવા મળે છે. આ અરીસાની અંદર એક બાજુ ઓલું જોવા મળે છે. ભલામણા થાય તો ખરું જ ને, હું ન થાય. ત્યાર પછી જો થાય છે આ રીતે,
થાય જ નહીં. આપણે ઊંધું રાખ્યું હતું એટલા માટે આખું ચિત્ર થતું હતું. તો અહીંયા આપણે બરાબર એક અહીંયાની પેન્સિલ અણી રાખવાની, એટલે અહીંયા એક પેન્સિલ ચપ્પુ કરીને સીધી ફૂટપટ્ટીની મદદથી આ રીતે આમ બે વિભાગ પાડી દેવાના છે. તો એ પાંચમા છે એની અંદર પણ આપણે ટૂંક રેખા દોરી. ત્યાર પછી મિત્રો હવે ખાસ તમારે સમજવા લાયક પાઠ અંદર આમાં પણ તમને એ જ રીતે તૂટક રેખા દોરવાની છે. તો એક છે 6, 7, 8, 9, 10 પાંચ તમને મેં તૂટક રેખા દર્શાવ્યા. હવે આ પાંચ તમને HW ની અંદર આપું છું, તમારે તૂટક રેખા દોરવાની છે. બરાબર, પાંચ તમને મેં કરાવી દીધા. તો પાંચ તમે દેખાડી દઉં ખાલી તમે કહેતા હોય તો. જો તમે અહીં કઈ જગ્યાએ રાખ્યું છે તો અહીંયા રાખ્યું છે તો નથી મળતું, તો ક્યાં રાખવું મારે? અહીંયા રાખવું. હા, જો મળ્યું. અરે ભલામણા મળી ગયું, મહા મહેનતે મળ્યું. જો મળી ગયું. હા, ત્યાર પછી આવું કરવું હોય તો કેમ કરવું? તો એને આમ કરો. મળી ગયું. અરે આ જો જો મળ્યું છે. અરે વાહ ભાઈ વાહ. અહીંથી બરાબર અહીંથી આમ રાખજો. હા, ભલામણા એવું જ છે. જો દોરી શકાય છે. હા, એવું જ છે. જો તો અહીંયાથી તૂટક રેખા રાખી દો તમે. થઈ ગયું કમ્પ્લીટ. હા, અને અહીંયા હવે આપણે આ ચિત્ર ઉપરથી આવું બનાવવાનું છે, બાજુમાં આ બનાવવાનું છે આ ચિત્ર ઉપરથી. તો આમાંથી કેમ ગોતવું હવે? તો અહીંયા રાખો બરાબર. જોજો હવે ઊંધા થાય ને ત્યારે અરીસામાં બહુ આપણને મજા નથી આવતી, પણ શું કરવું, ઊંધા જ ચિત્ર દે. જો બરાબર થોડુંક પાસે રાખો. અરે હા, જો છે એકદમ બાજુમાં. હા બરાબર. અરે ભલામણા સરસ થયું. હા, મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ. ત્યાર પછી અહીંયા ચિત્ર છે ને આવું આપણે દોરવાનું કરવાનું છે. તૂટક રેખા તમારે જાતે કરવાની રહેશે. તો એને આપણે શું કરીએ તો અહીંયાથી કરીએ. હા, તો એ તો આડી થાળી તો નહીં. હું હા અહીંયાથી એમાંય આડું થયું તો કેમ કરવું? અહીંયાથી ઊભું થયું. ત્યાં મેળ જ નથી આવતું. બહુ કર્યો ભાઈ. કેમ કરશું આનું? થોડુંક વિચારવાનું આપણે. કેમ કરશું? અહીંયા નથી મેળવતો, અહીંયા નથી મેળવતો. અહીંયા આમ કરીએ તો એ પણ ડબલ તો એવું થાય છે, તો નથી મેળવતો. તો પછી કરવું કેમ? ઊભો થાંભલો કરવાનો છે એનો અને એક આડો થાંભલો કરવાનો છે. ઊભો થાંભલો ને આડો થાંભલો કરવો કેમ મારે? તો અહીંયા આડો થાંભલો થઈ જાય છે. હા, બે આડા થઈ ગયા. અને ઊભો કરવો હોય તો આમ કરવો પડે. અરે થઈ ગયું. જો મિત્રો, જો થઈ ગયો. અરે વાહ ભાઈ વાહ, મળી ગયું. આમ જો તમે, જો મળી ગયો. અરે ભાઈ રે માં, આવી રીતે તમારે ગમ્મત કરવાની છે અને ગમ્મતથી તમારે ચિત્રોને ગોતવાના છે. જો આ રીતે કેવું મસ્તીનું થયું અરીસાની અંદર રાખો, પણ અરીસો જોશે પ્રેક્ટિકલી. હવે અહીંયા તમે જે થાય ને ત્યાં તમારે પેન્સિલથી અણી કરી દેવાની છે. બહુ મજા આવી આમાં. તો આળું આપણે બહુ મહેનત કરાવી પણ મજા આવી આપણને. ત્યાર પછીનું ચિત્ર છે 10મું ચિત્ર. આના ઉપરથી કરવાનું છે. એમાંય આપણે બહુ મહેનત તો કરવી પડશે મિત્રો, કારણ કે અહીંયા બે ગૌણા ક્યાંથી લેવા જવા? તો પહેલાં તો બે ગૌણા લેવા માટે અહીંથી કરીશું. તો હાલા, બે ગૌણા તો મળી ગયા તરત. જો અરીસાની અંદર. વાહ, તરત મળી ગયા. આગળ આકોજી. અરે પણ જો આમ જો મળી ગયું. જો સરસ. હા, આખું ચિત્ર બની ગયું. અરે આમાં તો બહુ મહેનત કરવી જ ન પડી. તો એનો મતલબ કે અહીંથી તમારે અરીસાની અંદર સીધી બે તૂટક રેખા કરવાની છે. બહુ સરસ, બહુ મજા આવી ગઈ બધાની અંદર. તો બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. અરે ભાઈ, બહુ મજા આવી ગઈ. તો આપણે આ પાઠને ગમ્મત સાથે અહીંયા બહુ સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ મિત્રો. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે પ્રશ્ન 8, પ્રશ્ન 9, પ્રશ્ન 10, 11, પ્રશ્ન 12 આ 13, 12 સુધીના છે પ્રશ્ન એ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે લઈ લેવાનો છે. તો એ પીરિયડની અંદર પણ આપણે લઈ લઈશું. અહીંયા આપણે આ ગમ્મત સાથેનો પાઠ બહુ મજા આવી. એના પ્રતિસાદો પણ આમાં મૂકજો મિત્રો, કે સાહેબ આમને અરીસાથી જે ગમ્મતનો પાઠ થયો એની અંદર બહુ મજા આવી. અને ખાસ મિત્રો એ બાબતનું ધ્યાન રાખજો કે અરીસો જ્યારે લ્યો તેના ખાસ કરીને આ ચોરસ હોય કે ગોળ હોય તો એની કડ છે એને મોટા પાસેથી પહેલાં ચેકિંગ કરી લેજો, કારણ કે આ એક કડ છે ને ધાર હોય ને એકદમ તીક્ષ્ણ હોય તો ઘણીવાર વાગી જવાની પણ શક્યતા રહેતી હોય છે મિત્રો. તો એ વાગે નહીં એ બાબતનું ધ્યાન રાખી અને સરસ રીતે તમે અરીસો છે એને વાપરી અને તમે લેવાનો પ્રયત્ન કરજો મિત્રો. કારણ કે જો અરીસાની ધાર વાગી જાય
તો આપણા હાથની અંદર લોહી નીકળતું હોય છે અથવા તો ઊંડે સુધી વાગી જાય તો ઘણા નુકસાનીની પણ શક્યતા રહે છે. નુકસાન આંગળી એટલે કે મોટી બ્લડિંગ પણ થતું હોય છે. તો એ બાબતનું ધ્યાન રાખી અને આપણા મોટા ભાઈ બહેન મમ્મી પપ્પા એને સાથે રાખી અને આ પાઠનો ખાસ કરીને મિત્રો અભ્યાસ કરજો. જો એવી રીતે અભ્યાસ કરશો મિત્રો તો આપણને મને ચોક્કસ કે તમને આ બધું આવડી જશે. તો ઘેરે બેસી અને સરસ રીતે અભ્યાસ કરજો મિત્રો. તો હવે અહીં આપણો પીરિયડ પૂરો કરીએ છીએ. બાય બાય.